અમરેલી સહિત 13 જિલ્લાના શિક્ષકો દ્વારા અમરેલી ખાતે સરકાર સામે ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરીને જૂની પેન્શન યોજના લાગુ કરવા ભારે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર દેખાવ. આંદોલનનો પ્રથમ અધ્યાય અમરેલીથી શરૂ. અમરેલીમાં આજે પ્રાથમિક તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા સરકાર વિરુદ્ધ ધરણા પ્રદર્શન યોજાયું. કોળી સમાજવાડીથી હાથમાં બેનરો લઈ રેલી સ્વરૂપે ધરણા સ્થળે શિક્ષકો પહોંચ્યા હતા. 2005 પહેલાની જૂની પેન્શન યોજના મામલે 1 વર્ષ પહેલા સરકાર સાથે સમાધાન થઈ ગયા બાદ અમલવારી નહીં કરાતા શિક્ષકો ઉગ્ર બન્યા છે. હવે સરકાર જૂની પેન્શન યોજના લાગુ કરે છે કે કેમ તે જોવું રહ્યું. શિક્ષક સંઘ મહામંત્રી શ્રી હિતેશભાઈ કનાડા, અધ્યક્ષ શ્રી વિરેન્દ્રગીરી ગોરભાઈ, ખજાનચી ખ્યાલ છે ને, કહીએ છીએ ને વાર્તા કે બધા કબૂતર ઝાડમાં ફસાયા અને એક સાથે શિકારીની ઝાડ ઉઠાવી ગઈ. નિરંતર લેતા કરખાઓ ગમે શહેર અમરેલી, ભૂલીને જાત ગુંજાઓ ગમે શહેર અમરેલી. પટેલ, મહામંત્રી, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ, પ્રમુખ, ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ. 1/4/2005 પહેલાના પરિપત્ર માટે સરકાર જોડે સમાધાન થયેલું, છતાં પણ 1 વર્ષનો સમય થયા બાદ પરિપત્ર ન થતાં 4 ઝોનમાં આંદોલન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો આ તમામ કર્મચારીઓનું આંદોલન છે. 1/4/2005 પહેલાનો પરિપત્ર કરવો અને 1/4/2005 પછીના તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા આ અમારો મુખ્ય મુદ્દો છે. આ સૌરાષ્ટ્ર ઝોનના 12 જિલ્લાના અહીંયા તમામ કર્મચારીઓ આજે હાજર છે. સરકાર અમારી વાતને નહીં સ્વીકારે તો આનાથી પણ જલદ કાર્યક્રમો તબક્કાવાઇઝ આપવામાં આવશે. આજે મુખ્ય કાર્યક્રમ જૂની પેન્શન યોજના ચાલુ કરવા બાબતનો છે.